હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેશો કેમ કે અમારે અહીંયા છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને કેમ કે અમારે આવે છે અહીંયા વરસાદ ધીમો ધીમો આવે છે ફળિયું એટલું પહેલું છે બહુ વરસાદ આવે ને તો આપણે નાવા જવાય ને એમને તો થોડું આપણે નાવા જવાય વરસાદ આવે ને પછી છે ને ભજીયાનો તાવડો મૂકી વાટ જોઈ રાખી કે કેમ કે અહીંયા તો છે ને ભજીયા લવર છે તો કોણ કોણ મારી કોડે ભજીયા લવર છે મને છે કોમેન્ટમાં કહેજો ને જ્યાં લગન હું બધું કામ કરું ને તે લગન મારી આઈડીને સબસ્ક્રાઈબ કરતા હોવો ને તો અત્યારે છે ને આપણે બપોરામાં છે ને ડાયટિંગ માટે છે ને મકાઈનો સેવડો બનાવવાનો છે ને ડાયટિંગમાં મકાઈનો સેવડો બેસ્ટમાં બેસ્ટ તો જો આપણે છે ને અહીંયા દાણા કાઢી લીધા છે ને એટલે હજી બાકી છે થોડાક જ ફ્રીજમાં પડ્યા છે તો આપણે એને છે ને હમણાં આદુ મરચી અને એની પેસ્ટ બનાવીને અને મકાઈનો સેવડો વઘારવાના સવી અને ઉપરથી સેવ કે ચવાણું કાંઈ એડ કરવાના નથી ઓનલી ફોર ડાયટિંગ માટે છે એટલે આમાં કાંઈ આપણે એડ કરવાનું નથી તો ચાલો બધાને કોને કોને ભાવે છે તમે બધા જમતા હો તે હું સેવડો બનાવી નાખું અત્યારે અમે બેસી ગયા છીએ ફાઇનલી જમવા મકાઈનો સેવડો મસાલાવાળી છાશ અને કાલે સાંજે બનાવ્યા હતા ઢોકળા તો ચાલો બધાય યુટ્યુબર જમવા તો અત્યારે છે ને આપણે રોંઢાનું સૂપ બૂપ પીને અને છે ને લસણ ફોલવા બેસી ગયા હતા અને એટલું લસણ તો મારાથી માંડ ફોલાયો કેમ કે મને છે ને નખ બળે નખ છે નહીં કે નહીં એટલે પછી નખ બળે ને તો હું છે ને થોડું લસણ ફોલ્યા જ રાખું ને અહીંયા જો પતિદેવ સૂઈ ગયા એને કંઈ ઉપાધિ ન હોય શાંતિથી તો કેવા નીંદર કરે છે સૂતા છે ને તો આપણે રસોઈ બનાવી નાખવી રસોઈમાં એવું છે કે અત્યારે હમણાં સૂપ કરીને પીધું હતું તો મારે ત્યાં જમવાનું નથી તોલું મલું ને પપ્પાને ત્રણેને જમવાનું છે તો ત્રણ રોટલી ખાશે 7-8 રોટલી બનાવવાની છે ને ચા બનાવવાનો છે ગામડે આવ્યા પછી એક ફાયદો થઈ ગયો કે 4 રોટલી પર ડે બનતા હતા ને સુરતની અંદર રહીને એ બંધ થઈ ગયા કેમ ને એનું વાતાવરણ હવામાન બધાને અનુકૂળ આવી ગયું ને તો 4 રોટલી તો ભૂલાઈ જ ગઈ અને કાંઈક ને કાંઈક આપણે સાંજે ડિનરમાં સોરી જમવાનું બનાવ્યું હોય ને આપણે સાંજે તો 4 રોટલી તો કંઈ ખાવાના આવે નહીં તો બધું બંધ થઈ ગયું 4 રોટલી અને આજ ઘણા સમય પછી પાછી હું 4 રોટલી બનાવું છું તો ચાલો અહીંયા આપણે બ્લોગ પૂરો કરવી હર હર મહાદેવ જય દ્વારકાધીશ ફરીથી મળશું કાલે ફ્રેશ બ્લોગની અંદર તો અત્યારે છે ને 6 વાગવા આવ્યા છીએ અને ભૂખ લાગી હતી તો છે ને અમે અત્યારે છે ને મનસાવ સૂપ બનાવ્યું છે તો મસ્ત સુરતના ટેસ્ટ જેવું બનાવ્યું છે મેં મનસાવ સૂપ તો આની અંદર ઝીણી બારીક કરેલી કોબી છે કેપ્સિકમ મરચું છે અને લસણ છે અને મરચી ને આદુ તો નહોતું ને મરચી મારા હસબન્ડ માટે નાખી નથી એટલે સૂપ તીખું થાય નહીં નકર જેમ મનસાવ સૂપ સ્પાઈસી હોય ને એમ પીવાની એટલે બહુ મજા આવે અને અત્યારે વરસાદ નથી અને શરૂ વરસાદે જો આ કોઈ પીવા આપી દે ને ગરમ ગરમ યા યમી બહુ મસ્ત મજા આવી જાય તો ચાલો બધાય મનસાવ સૂપ પીવા